નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ. દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી પૂર જેવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર મેદાનમાં ઉતરી છે. રાજ્યના કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી આજે નવસારી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. કૃષિ, બાગાયતી પાકો અને પશુપાલન ક્ષેત્રે થયેલા નુકસાન અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યારબાદ તેઓ વલસાડ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જવાના છે. રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનો સર્વે, રાહત અને પુનર્વસનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. વિધાનસભામાં કેટલાક ગામોમાં અમે જોયા છે. માનનીય મંત્રી શ્રી નરેશભાઈ, ધારાસભ્ય રાકેશભાઈ, જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, કલેક્ટર શ્રી ને સૌ અમારા અધિકારી, પદાધિકારી, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ વગેરેની ટીમ સાથે પ્રત્યક્ષ સ્થળ મુલાકાતો કરી છે. મકાન, બગીચા, પશુ, કાચા મકાનો, આ બધાની પરિસ્થિતિ એ પ્રત્યક્ષ જોઈ છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ખાસ ગત કેબિનેટમાં સૂચના આપેલી અને કેબિનેટમાં નિર્ણય થયો હતો કે પ્રત્યક્ષ રીતે કૃષિ મંત્રી તરીકે બંને જિલ્લામાં જવું, બધું નિરીક્ષણ અને જે નુકસાની થઈ છે એ પણ પ્રત્યક્ષ નિહાળી છે. કલેક્ટરમાં મિટિંગ છે, એ મિટિંગ કર્યા પછી આપણે વિગત